Dear student, how are you today? આજે આપણે લેક્ચર 6 रासायनिक गतिकी ધોરણ 12 સાયન્સ અને ચેપ્ટર 4 માં છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે છોકરાઓ શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ તારવેલા હતા. આજે આપણે એક એક્ઝામ્પલ તરફ જઈએ. તો એક્ઝામ્પલ છે નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5 ની સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 × 10⁻² મોલ પ્રતિ લિટર છે. સમીકરણ આપ્યું છે N2O5 ગેસમાંથી 2NO2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ છે. હવે N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી 0.20 × 10⁻² મોલ પ્રતિ લિટર છે. તો 318 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. એ આપણે ગણીએ તો આપણને ખબર છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K બરાબર 2.303 log R0/RT છે. R0 એટલે શૂન્ય સમય એટલે પ્રક્રિયા શરૂ થઈ ત્યારે સાંદ્રતા. RT એટલે કે T સમયે સાંદ્રતા આપણે જાણીએ છીએ. તેના ઉપરથી આપણે ગણતરી કરી શકાય છે. હવે આ સૂત્રને આપણે આમ પણ લખી શકીએ K બરાબર 2.303/T2 - T1 log R1/R2. R1 એટલે T1 સમયે સાંદ્રતા, R2 એટલે T2 સમયે સાંદ્રતા થશે. તો 2.303 T2 એટલે 60 મિનિટ, શરૂઆતનો સમય એટલે 0 મિનિટ, શરૂઆતની સાંદ્રતા 1.24 × 10⁻², અંતિમ 0.20 × 10⁻² ઉડી જાય. 2.303/60 લો 1.24 × 0.20. હવે 1.24 / 0.20 કરીએ એટલે 124 / 20 આવે એટલે 6.2 થશે. એટલે 2.303/60 log 6.2 થાય. હવે આપણે લોગની કિંમત જોશું. આ 60 log 6.2 પોઈન્ટ પહેલાં એક આંકડો એટલે 0. હવે 62નો 0માં જોઈએ તો 7923 આવે છે. 0.7923 એનો ગુણાકાર છે 0.0304 મિનિટ ઇન્વર્સ. કેમ? મોલારિટી ઉડી જાય, મિનિટ વધુ ઉપર જાય એટલે મિનિટ ઇન્વર્સ થાય. જો સેકન્ડ હોત તો સેકન્ડ ઇન્વર્સ. એ તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો એકમ છે સમય ઇન્વર્સ. સમય મિનિટમાં હોય, સેકન્ડમાં હોય કે કલાકમાં. અહીં મિનિટ છે એટલે એકમ મિનિટ ઇન્વર્સ થશે. હવે આપણે એક વિશિષ્ટ કિસ્સા તરીકે આગળ વધીએ. કોઈ એક ખાસ આપણે કોઈ ખાસ વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે પહેલી વાત તો એ વાયુમય કલા એટલે શું?
मतलब कला એટલે ભૌતિક સ્થિતિ, પદાર્થની ભૌતિક સ્થિતિ વાયુ, અને વાયુમાં કલા કહેવાય. એમાં એ ગેસ વત્તા એ ગેસમાંથી બી ગેસ વત્તા સી ગેસ આપે છે. આપણે એને ધ્યાનમાં લઈએ. આ ખાસ ધ્યાન આપજો, સાબિતી છે. ધારો કે અહીંયા જે એ છે એનું આંશિક દબાણ પીઆઈ છે. આ એટલે ઇનિશિયલ, શરૂઆતનું, પ્રક્રિયા શરૂ થયા પહેલાં. અને પીટી કુલ દબાણ, એટલે પ્રક્રિયા શરૂ થયા પછી ટી સમયે પહોંચ્યા ત્યારે પીટી કુલ દબાણ છે. આવી પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ નીચે પ્રમાણે ઉપજાવી શકાય. હવે કુલ દબાણ પીટી, એટલે પ્રક્રિયા શરૂ થયા પછી ટી સમય બાદ, તો કે એ વત્તા, કારણ કે સંપૂર્ણ એ નહીં વપરાઈ જાય એનું દબાણ પણ હશે, પાત્રમાં ત્રણેય હશે. હવે એટલે ત્રણેયના સરવાળા જેટલું થાય, અહીં દબાણના એકમો આવશે, એટલે કે વાતાવરણનો ઉપયોગ કરવામાં આવશે. હવે ત્રણેય સંતુલન સમયે હવે પીએ પીબી અને પીસી એ અનુક્રમે એ બી અને સીના આંશિક દબાણ છે. જો એના દબાણમાં થતો ઘટાડો ટી સમયે એક્સ વાતાવરણ હોય તો બી અને સીના એક મોલ હોવાથી તેના દબાણનો વધારો એક્સ થશે. એ કઈ રીતે સમજાવું? આ એ ગેસ છે, એમાંથી બી ગેસ અને સી ગેસ, અહીં મોલ પ્રમાણ 1:1:1 છે. હવે ટી બરાબર 0 સમયે છે, આનું ઇનિશિયલ દબાણ પીઆઈ છે, એટમોસ્ફિયર. ત્યારે આનું 0 એટમોસ્ફિયર હશે. હવે આમાં ટી સમયે ઘટાડો એક્સ જેટલો, એટલે પીઆઈ હતું, ટી સમયે ઘટીને પીઆઈ માઇનસ એક્સ, એટલે એક્સ જેટલો ઘટાડો થયો. જેટલો એ વપરાય એટલો જ બી અને સી બને, એમ એટલે અહીં લખ્યું છે 1:1. એટલે આ એક્સ વાતાવરણ અને આ એક્સ વાતાવરણ બનશે, જ્યાં પીઆઈ છે પ્રારંભિક દબાણ, ટી બરાબર 0 સમયે છે. તો હવે પીઆઈ બરાબર કુલ દબાણ સંતુલન, આ ત્રણેયનો સરવાળો પીઆઈ માઇનસ એક્સ વત્તા એક્સ, તો માઇનસ એક્સ પ્લસ એક્સ જાય તો અહીં પીઆઈ વત્તા એક્સ, અને અહીંયા પીટી થશે. તો એક્સ કેટલું? પીટી માઇનસ પીઆઈ થાય. આ એક્સની કિંમત મળી. તો હવે પી એ કેટલું હશે એનું આંશિક દબાણ? તો કે પીઆઈ માઇનસ એક્સ સંતુલન, એક્સની કિંમત મૂકતા કૌંસમાં પીટી માઇનસ પીઆઈ, એટલે પીઆઈ માઇનસ પીટી પ્લસ પીઆઈ, માઇનસ માઇનસ પ્લસ, એટલે કે 2 પીઆઈ 2 વખત માઇનસ પીટી, આ થયું એનું આંશિક દબાણ. બરાબર. તો હવે એ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો કે બરાબર પ્રથમ ક્રમ કહી દીધું છે. પ્રથમ ક્રમમાં સંકલિત વેગ સમીકરણનું સૂત્ર 2.303 log પીઆઈ, અહીંયા સાંદ્રતાની દબાણ આવે, શરૂઆતનું દબાણ છેદમાં અંતિમ,
અને 2.303/t log, તો અહીંયા ઉપર પી આઈ આવશે, નીચે પીટીની જગ્યાએ અહીંયા એનું આંશિક દબાણ એનું લઈએ આપણે, તો ટી સમયે આંશિક દબાણ પી એ, તો 2pi - પીટી થશે. આ સૂત્રનો ઉપયોગ કરવો પડે વાયરૂપ કલા માટે, નહીતર જવાબ ખોટો આવશે. આ ખાસ યાદ રાખજો. ઉપર પીઆઈ છેદમાં 2pi - પીટી થશે તો જ સાચો જવાબ મળે. તો આપણે તેવો દાખલો જ લખી નાખીએ એટલે આપણને પૂરેપૂરો ખ્યાલ આવી જશે. તો એના માટે આપણે બુકનું ઉદાહરણ લઈએ છીએ, દાખલો 4.6. એના ઉપરથી સમજાશે. અચળ દબાણે N2O5 ગેસ વાયુના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી મળેલ છે. 2 મોલ N2O5 ગેસમાંથી 2 મોલ N2O4 ગેસ પ્લસ O2 ગેસ આપે છે. રકમ છે ક્રમ નંબર 1 અને 2. સમય સેકન્ડમાં આપેલો છે, 0 સેકન્ડ અને 100મી સેકન્ડે, અને કુલ દબાણ 0 સેકન્ડે 0.5 છે અને 100મી સેકન્ડે 0.12 વાતાવરણ આપેલું છે. તો આ પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. વેગ અચળાંક કેટલો થશે? હવે આપણે ધારો કે બે એક્સ વાતાવરણ જેટલું ઘટે છે, 2x જેટલું ધારીએ છીએ. ધારો કે N2O5 નું દબાણ જે પ્રારંભિક છે એમાંથી 2x વાતાવરણ જેટલું ઘટે છે એવું ધારીએ, તો 2 મોલ N2O4 બને છે. માટે N2O4 નું દબાણ 2x જેટલું વધે છે અને O2 1 મોલ બને છે. માટે આ જેટલું ઘટે એનાથી અડધું એટલે x વાતાવરણ જેટલું વધશે. આ ફાઇનલ. એટલે 2 મોલ N2O5 માંથી 2 મોલ N2O4 પ્લસ O2 બને, તો T બરાબર 0 સમયે આ 0.5 વાતાવરણ આપેલું છે, તો આ 0 0 હશે શરૂઆતમાં એટમોસ્ફિયર. હવે T સમયે આમાં ઘટાડો આપણે 2x જેટલો ધાર્યો, એટલે બાકી કેટલો રહીએ T સમય 0.5 - 2x, તો આ ડબલ. આ જેટલું વપરાય, કારણ કે આ 2 મોલ છે, આ 2 મોલ, આ 2x વપરાય, આ 2x બને, આનાથી અડધું એટલે x બનશે. આ બધું વાતાવરણમાં છે, એટીએમ એટલે એટમોસ્ફિયર. તો PT કુલ દબાણ કેટલું? સંતુલન આ બધાનો સરવાળો 0.5 - 2x પ્લસ 2x પ્લસ x આવડી જાય, તો 0.5 વત્તા x થશે. તો x બરાબર કેટલું? PT માઇનસ 0.5 થશે. તો હવે આપણે પ્રેશર ઓફ N2O5 એટલે 0.5 - 2x છે, તો 0.5 - 2 કૌંસમાં PT માઇનસ 0.5 એટલે 0.5 - 2 PT પ્લસ 0.5.
હજી આને 2 વડે ગુણવાનું ને, 2 ગુણ્યા 0.5 એટલે 1 થશે. સોરી, 1 વત્તા 0.5 એટલે 1.5 માઇનસ 2 PT. આ આપણું N2O5 નું દબાણ આવ્યું સંતુલન. હવે t બરાબર 0 સમયે PT કુલ દબાણ આપણે આપી દીધું છે 0.512 વાતાવરણ. તો એના આધારે આપણે ગણતરી કરીએ તો Pn2O5 કેટલું થશે બોલો? 1.5 માઇનસ 2 ઇન્ટુ PT. પીટીની કિંમત મૂકવાની ને 0.512. હવે 2 ગુણ્યા 0.512 કરશું એટલે 1.024 આવે. એમાંથી બાદ થાય એટલે 0.476 વાતાવરણ થશે. હવે આપણે આ કિંમતનો ઉપયોગ કરીએ. K બરાબર 2.353 log PI upon PA એટલે 2.303 100મી સેકન્ડે. અહીં લો શરૂઆતનું દબાણ 0.5 વાતાવરણ આપેલું છે, 0.5 એટલે PI. PT છેદમાં એટલે PA N2O5 નું દબાણ જે આપણે ગોઈતું 0.476 વાતાવરણ. તો 2.303 ના છેદમાં 100 log 0.5 ભાંગા 0.476 લઈએ, 0.5 ભાંગા 0.476 એટલે 1.050 આવે. હવે પોઈન્ટ પેલા એક આંકડો છે એટલે 0. 10 નો 5માં લોગ જોવાનું રહેશે. 10 નો 5માં ને 0માં એટલે 0.0213 આવશે. આ બધાનો ગુણાકાર ભાગાકાર કરતા 4.98 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ આવશે. કારણ કે વાતાવરણ ઉડી જાય, આ સેકન્ડ ઉપર જાય એટલે સેકન્ડ ઇન્વર્સ જે આપણો દાખલો થશે. બધાને સમજાઈ ગયું છોકરાઓ? હવે આપણે આગળ જઈએ. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. ત્યાં આપણે પહોંચ્યા પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય T1/2. હવે પેલી વાત તો અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એને આપણે T1/2 કહેશું સંજ્ઞામાં. બરાબર. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય યાની કે T1/2. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય એવો સમય છે અર્ધ આયુષ્ય સમય એવો સમય છે કે જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય છે, જેને T1/2 વડે દર્શાવવામાં આવે છે. એટલે જો તમને સમજાવું, શરૂઆતમાં સાંદ્રતા 1 મોલારિટી હતી,
એમાંથી 0.5 થાય ત્યારે લાગતો સમય t1/2 એનો અર્ધ આયુષ્ય સમય કહેવાય. 0.5માંથી 0.25 0.25માંથી 0.125 એટલે જે હોય એના કરતાં અડધી થવા માટે લાગતો સમય. તો t1/2 જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે જુદા જુદા હોય. તો પહેલાં આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય t1/2નું સૂત્ર મેળવીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે હવે આપણે ખબર છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ, મતલબ કે સંકલિત વેગ સમીકરણ કાલે આપણે તાર્યું તે k બરાબર r0. પ્રથમ ક્રમ માટે વાત નથી કરતો, શૂન્ય ક્રમ માટે વાત કરું છું, અપોન t. હવે t બરાબર 0 સમયે સાંદ્રતા r0 છે શરૂ થઈ ત્યારે. તો t બરાબર t1/2 સમય લેશું એટલે સાંદ્રતા ઘટીને r0/2 થશે. એટલે આ સાંદ્રતા અડધી થઈ જશે. બસ એની કિંમત મૂકી દો. આ r0 અહીં r0/2 અને tની જગ્યાએ t1/2 લઈએ. હવે આ જે r0/2 છે એનો લસા લઈએ એટલે 2r0 માઇનસ r0/2. હવે અંશનો છેદ છેદમાં જશે. 2r0માંથી r0 જાય એટલે r0 આવ્યું છેદમાં 2 અહીં t1/2 ભેગું આવી જાય. હવે t1/2ને સૂત્રનો કરતા બનાવો તો કે નીચે આવે t1/2 બરાબર r0/2 કે. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર થયું. એટલે સ્પષ્ટ છે કે પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં પણ વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીં શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય t1/2 પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણ પરંતુ વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે શૂન્ય ક્રમી પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતા ઉપર આધાર રાખે સમપ્રમાણમાં. પ્રારંભિક સાંદ્રતા વધારે તો t1/2 વધારે, વેગ અચળાંક નાનો તો t1/2 મોટો, વેગ અચળાંક મોટો તો t1/2 નાનો, એવું કહી શકાય, જે આપણે દાખલામાં જોશું. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાબિત કરીએ. t1/2 તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર ખબર છે 2.303/t log r0/rt છે. અને સંકલિત વેગ સમીકરણ કે વેગ અચળાંકનું સમીકરણ કહેવાય. અહીંયા શરૂઆતમાં t બરાબર 0 ત્યારે સાંદ્રતા કેટલી r0 છે. હવે t બરાબર t1/2 સમયે આ સાંદ્રતા ઘટીને અડધી r0/2 થશે. તો અહીંયા tની જગ્યાએ t1/2 લખીએ. લો r0 મૂળ સાંદ્રતા, rt એટલે r0/2 થશે. તો t k બરાબર 2.303 log અહીં 2 જશે. log 2ની કિંમત આપણને મોઢે જ છે 0.3010 થશે. છેદમાં t1/2 ને સૂત્રનો કરતા બનાવું. ઉપરનો ગુણાકાર આવશે 693/k. તો અહીં તમે જોયું પ્રથમ ક્રમની પ્રક્રિયાનો
अर्ध आयुष्य समय प्रारंभिक उड़ी गई जो प्रारंभिक सांद्रता थी स्वतंत्र है। हाँ, शून्य क्रम में शू हतुं? प्रारंभिक सांद्रता समप्रमाण में है, परंतु वेग अचळांकना व्यस्त प्रमाण में होय छे एवं साबित थयुं। प्रथम क्रमनी प्रक्रियाનું अर्ध आयुष्य वेग अचळांकमांथी झड़पथी गणी शकाय। आनो फायदो शुं? वेग अचळांक जाणता होय तो डायरेक्ट T1 मळी जाय। એટલે જો प्रथम क्रमनी प्रक्रिया माटे के जाणता होईए तो T1 सरलताथी गणी शकाय छे। अने उल्टू जो T1 जाणता होईए, कारण के बे चल छे ने, तो के गणी शकाय छे ने खूब ज झड़पथी। त्यारे शून्य क्रम में झड़पथी नहीं मळे, कारण के R0 के अने T1 त्रण बाबतो ध्यान में लेवी पड़े छे। एटले आपणे एवुं कही सकीशुं शून्य क्रमनी प्रक्रिया माटे T1 चले छे R0 अने प्रथम क्रमनी प्रक्रिया माटे T1 R0 थी स्वतंत्र है। ये प्रारंभिक सांद्रता पर आधार रखतो नथी। हवे आपणे एक दाखलो गणीए। 4.7 एग्जाम्पल 4.7 एक प्रथम क्रमनी प्रक्रिया माटे वेग अचळांक के 5.5 गुणा 10⁻14 सेकेंड इनवर्स है। तो आ प्रक्रियानो अर्ध आयुष्य शोधो T1। तो बहुत सिंपल है कि आपी दीधो है तो T1 आपनु सूत्र ज मूकवानुं थशे डायरेक्ट। तो प्रथम क्रमनी जवाब प्रक्रिया माटे T1 बराबर 0.693 अपन के, तो 0.693 ना छेद में 5.5 10⁻14। हवे 0.0693 એટલે 0.693 ભાંગ્યા 5.5 એટલે 0.126 આવશે। -14 ઉપર જાય એટલે +14 થશે। पॉइंट आ बाजू खसे એટલે એક ઘાત ઘટે, એક આંકડો ખસે 10⁻13 ઘાત। હવે આ સેકન્ડ ઇન્વર્સમાં હતું, ઉપર જાય એટલે સેકન્ડ થઈ જાય, એટલે આપણો T1 સેકન્ડમાં મળી ગયો। કેટલો? 1.26 ગુણ્યા 10⁻13 ઘાત સેકન્ડ આપણો જવાબ થશે।
નેક્સ્ટ 4.8 હવે આ મોસ્ટ ટાઈમપી દાખલો છે, ખાસ ધ્યાન આપજો. દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયા અર્ધ આયુષ્ય T1 10 ગણો છે. સાબિતીવાળો દાખલો પૂછ્યા. 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનો સમય T એ T1 10 ગણો છે. એટલે T બરાબર T1 × 10 આ આપણે સાબિત કરવું છે. હવે કહી દઉં, 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય તો બાકી કેટલી રહેશે? 0.1%. જ્યારે પ્રક્રિયા 99.9% પૂર્ણ થાય ત્યારે, એટલે મૂળ સાંદ્રતાના 99.9% એટલે એને ભાગ્યા 100 એટલે 0.999 R0 થાય. તો બાકી રહેતી સાંદ્રતા R0 - 0.999 R0 થાય. હવે R0 સામાન્ય કાઢી લ્યો એટલે 1 - 0.999 થાય. એટલે R0 ગુણ્યા 0.001 થશે. એ આપણું RT આવશે. હવે પ્રથમ ક્રમ માટે 2.353 log R0/RT છે. હવે આપણે 2.303/T log R0 એમ રહેશે. આ R0 ગુણ્યા 0.001 R0 ઉડી જશે એટલે T log 10⁻³ ઉપર જાય એટલે +3 થઈ જાય. હવે આપણને ખબર છે T કેટલું આવ્યું? આ K આવ્યું. તો એના ઉપરથી T કેટલું આવશે? પહેલાં તો K બરાબર 2.303/T log. હવે 3 આગળ ગુણાકારમાં જાય ને log 10ની કિંમત 1 થઈ જાય. 2.303 ગુણ્યા 3 કરો. 6.909 થશે. ટીને સૂત્રનો કરતા બનાવો એટલે આ થઈ ગયું. હવે T1 બરાબર 0.693/K હોય. પ્રથમ ક્રમ માટે આ બંને સમીકરણનો ભાગાકાર લઈ લે એટલે T/T1 6.909/K 0.693/K K ઉડી જાય એટલે 10 આવશે. એટલે T બરાબર 10 × T1 .
લાગતો સમય કેટલા ગણો થયો? અર્ધાયુષ્ય સમયના 10 ગણો થશે. આપણો જવાબ થશે હવે છેલ્લો પોઈન્ટ આજનો આપણે લઈએ તો શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમની સરખામણી કરીએ. શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ લઈએ. પ્રક્રિયાનો ક્રમ શૂન્ય હોય અને પ્રક્રિયાનો પ્રકાર R gives P હોય તો વિકલનીય વેગ નિયમ ખબર જ છે, -dr/dt બરાબર k થશે ને, અથવા તો dr/dt બરાબર -k પણ લખી શકાય, કારણ કે આરની સાંદ્રતાની 0 ઘાત એટલે 1 ખાલી k. હવે પ્રથમ ક્રમ હોય, પ્રકાર R gives P હોય તો -dr/dt બરાબર k સાંદ્રતાની 1 ઘાતના સમપ્રમાણમાં થાય, માઇનસ ઓલી બાજુ લખીએ તો dr/dt બરાબર -k r⁻1 થાય. હવે આનું સંકલિત વેગ નિયમ શૂન્ય ક્રમ માટે k બરાબર r0 - RT/T છે, અથવા તો k × t બરાબર r0 - RT થાય છે. હવે આના માટે આપણે જોઈ ગયા ચર ઘાતાંક વાળું સૂત્ર r બરાબર r0 e⁻ થાય છે, અથવા તો k બરાબર 2.303 log r0/RT થાય છે, અથવા k × t બરાબર 2.303 log r0/RT થાય છે. આ ચર ઘાતાંક સ્વરૂપ, આ લોગ વાળું સ્વરૂપ, અને આપણે લિનિયર લઈએ તો k × t 2.303 કાઢી નાખો એટલે લિનિયર આવી જાય, લિનિયર r0/R/t, અથવા તો k બરાબર linear/2 r0/RT થશે, linear/2. હવે આલેખની વાત કરીએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે R વિરુદ્ધ T નો આલેખ સુરેખ અને ઘટતો મળે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લિનિયર R વિરુદ્ધ T નો આલેખ સુરેખ મળે છે. આપણે અહીંયા આંતરછેદન લેતા હતા એ લિનિયર R0, આ આંતરછેદન R0, આના ઉપરથી ઢાળ મળતો હતો ઋણ ઢાળ -k, અહીંયા ઢાળ મળતો હતો -k બરાબર. હવે અર્ધાયુષ્ય સમય શૂન્ય ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય શૂન્ય ક્રમ માટે T1 બરાબર R0/2k તારવેલું હતું. હવે પ્રથમ ક્રમ માટે T1 બરાબર 0.693/k મળે છે. પછી આપણે એના એકમની વાત કરીએ તો શૂન્ય ક્રમ માટે એકમો સાંદ્રતાના છેદમાં સમય એટલે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ થાય. પ્રથમ ક્રમ માટે માત્ર સમય ઇન્વર્સ એટલે કાં સેકન્ડ ઇન્વર્સ અથવા મિનિટ ઇન્વર્સ
કે કલાક ઇન્વર્સ એકમ લેવામાં આવે છે। બધા છોકરાઓને મજા આવી હશે। ફટાફટ એક વખત રિવિઝન કરી નાખજો। ફરી પાછા મળીશું। જય હિન્દ, બાય, ટેક કેર।